પાલનપુરથી અંબાજી હાઈવે આપ જોઈ રહ્યા છો। આ જ્યારે પણ વરસાદ આવે છે ને આ ડીપ જે છે એ ભરાઈ જાય છે। વાહન ચાલકોને ખૂબ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આપ જોઈ રહ્યા છો તમામ જે ગાડીઓ છે અહીંયા પાણીમાંથી પસાર થવા માટે વાહન ચાલકો મજબૂર બનતા હોય છે અને પુષ્કળ પ્રમાણમાં અહીંયા બંને બાજુથી ઉતાર ચઢાવ જેવી જમીન છે, તો વચ્ચે આ રોડની ડીપ છે, તો આ રોડ ઉપર થોડો બનાવ્યો હોત તો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડત। આપ જોઈ રહ્યા છો અહીંયા જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને આ દ્રશ્ય વારંવાર ચોમાસામાં સર્જાય છે। અહીંયા પાલનપુરથી અંબાજી તરફ જતો આ ધનિયાણા ચોકડીથી આગળ અહીંયા એક ડીપ આવેલી છે। એ ડીપમાં ખાસ કરીને વાહન ચાલકો ખૂબ મુશ્કેલીમાં મુકાતા હોય છે અને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે। જ્યારે થોડો પણ વરસાદ આવે તો આ ડીપ ભરાઈ જાય છે અને આ ડીપમાંથી પસાર થવા માટે વાહન ચાલકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। બાઇક ચાલક હોય, રિક્ષા ચાલકો હોય, એમને દ્રશ્ય પણ તમે જોઈ રહ્યા હશો કેમેરામાં કે હાલમાં આ સ્થિતિ છે એ થોડુંક પણ પાણી ભરાય તો આવી સ્થિતિનું નિર્માણ અહીંયા થતું હોય છે। ખાસ કરીને જો અહીંયા આ રસ્તા ઉપર જ્યારે પાણી ભરાતા હોય છે ત્યારે વાહન ચાલકોને ઓવરટેક આજુબાજુમાંથી સામેથી આવતા હોય તો પણ એમને આગળ ઊભું રહેવું પડશે। જ્યાં પાણી ના હોય ત્યાં અંબાજી તરફથી કોઈ વાહન ચાલક આવતો હોય છે તો આ તરફ ઊભું રહેવું પડે છે, કારણ કે વચ્ચે સાઈડ આપવા માટે કોઈ જગ્યા જ નથી। વારંવાર જ્યારે પણ વરસાદ આવે ત્યારે આવા દ્રશ્ય સર્જાય છે। ધનિયાણા ચોકડીથી અંબાજી તરફનો આ એક ડીપ છે નાની એવી, ત્યાં ખરેખર રસ્તો નીચે નાળું મૂકી અને રસ્તો ઉપર લેવાની જરૂર છે, કારણ કે અહીંયા ચોમાસામાં ખૂબ મોટી મુશ્કેલી સર્જાતી હોય છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્ય, અહીંયા આવી તકલીફો વાહન ચાલકોમાં પડતી હોય છે। એટલે કહી શકાય કે હાલમાં અહીંયા આવનારા સમયમાં એક બાજુ વરસાદની આગાહી છે અને હવે જ્યારે અહીંયા ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે અહીંયા ઘણી બધું ટ્રાફિક પણ હશે, તો એ ટ્રાફિકને પહોંચી વળવા માટે પણ અહીંયા કંઈક વ્યવસ્થા રૂપી તંત્રને કરવું ખૂબ જરૂરી બનશે, કારણ કે હવે વરસાદની પણ એક બાજુ વધારે આગાહી છે। તો આ જે વરસાદનું પાણી અહીંયા એકઠું થાય છે એમાંથી વાહન ચાલકોને મુક્તિ મળે તેના માટે વાહન ચાલકો આજીજી કરી રહ્યા છે।